ભક્ત ગોરા કુંભાર. આ શું કરી રહ્યા છો તમે લોકો? ફટાફટ હાથ ચલાવો. અરે માથે જન્માષ્ટમી છે, તમને એટલી પણ ખબર નથી પડતી? જાઓ બધું લઈ આવો ફટાફટ. એ વાસુ, અહીં આવ. આ બધી લડીઓથી બરાબર મંદિરને શણગારી દેજે. કામ બરાબર કરવું પડે. બાપા આસોપાલવ લઈ આવ્યો છું. તો આસોપાલવના તોરણનું હું શું કરું? મારે લગાવવાનું છે? તારું કામ છે ને, તો જા જઈને લગાવ. અને રામલા, હા બાપા. લાલાની મૂર્તિનું પારણું ક્યાં છે? બાપા આવતું જશે, માર્ગમાં જ છે. આવતું હશે? માર્ગમાં છે એટલે શું? એને પગ છે કે સામે ચાલીને આવી જશે? જા ચડ જઈને લઈ આવ. અને હા, આ ટોપલો અહીંયા મૂક. હા બાપા. હવે તું મારું મોઢું જ જોયા કરીશ કે પછી કામ પણ કરીશ? ચલ જા જઈને કામે વળગ. શ્રીમાન ભગેશ્વરજી. જી ગુરુજી. આ જન્માષ્ટમી સુધીમાં કચરો વળાઈ જશે કે પછી આવતી જન્માષ્ટમી સુધી તમે કચરો જ વાળ્યા કરશો? મારો તો જન્મ જ ગંદકી સાફ કરવા માટે થયો છે ગુરુજી. જીભ નહીં, હાથ ચલાવ. સાંજે શેઠ લાલાની મૂર્તિ લઈને આવવાના છે. એ પહેલા આખું મંદિર શણગારાઈ જવું જોઈએ, સમજ્યો? જેવી આપની આજ્ઞા ગુરુજી. હું તારો ગુરુજી નથી. જી ગુરુજી. ચૂપ! ફરી પાછું ગુરુજી ગુરુજી કરે છે. કામ કર. કઈ માટીનો બનેલો છે? વાહ પૂજારી બાપા વાહ. મને આટલો હેરાન કર્યો તોય તમારું મન ભરાતું નથી. તમે મારા હાટુ અગ્નિ પરીક્ષાની તૈયારી કરશો? કરો તૈયારી બાપા, ને પછી જુઓ શું થાય છે. તમે મારી અગ્નિ પરીક્ષા લ્યો છો કે ઈ જ અગ્નિમાં હોમાઈ જાવ છો? પૂજારી બાપા, હવે હું તમારા કામનો ભાગ બનીશ, પણ તમારા લીધે સજાનો ભોગ નહીં. બગલા, તું બગલો છે તો આ પાખંડી પૂજારી છે, એટલે તારે એમનાથી એક ડગલું આગળ જ હાલવું પડશે. ઈ તારો ફાયદો ઉપાડે ઈ પહેલા એવું કાક કર કે જન્માષ્ટમીના દિવસે જ એ કૃષ્ણના ધામ પૂગી જાય. કાનુડો આય ને કંચ મામા એમને ન્યા. વિચારો તો તે બરાબર કર્યા બગલા, પણ આવું તું કરીશ કેમનો? પૂજારી બાપાનું કાસળ કાઢવા એવું કાક કરવું પડશે કે સાપ પણ મરે ને લાકડી પણ ન તૂટે. પણ ઉતાવળમાં એવું કાક ન થાય કે પૂજારી બાપાને નુકસાન થાય ને એનું આળ મારા માથે આવી જાય. બહુ હાચવીને યોજના ઘડવી પડશે. બાપા, જય શ્રી કૃષ્ણ બાપા. જય શ્રી કૃષ્ણ. બરાબર સમયસર આવી ગયા છો. હા બાપા. લો આ પંચામૃત. સમયસર તો હું તમારા રામ રમાડી દઈશ. પૂજારી બાપા, વેચો. જેટલું વેચવું હોય એટલું પંચામૃત વેચો. વાહ, મળી ગયો રસ્તો. પૂજારી બાપા, હવે હું તમારા હાટુ પાપનું એવું પંચામૃત બનાવીશ કે તમે પળવારમાં પંચમહાભૂતમાં વિલીન થઈ જશો. હું થયું બેટા? આ જુઓ. આ હું કરી રહી છે? શું થાય છે બેટા તને? કાંઈ નથી સમજાઈ રહ્યું. આ હું કરી રહી છે? એ કંઈક કહેવા માંગે છે. જો એને કંઈક દોર્યું છે.